બેઝિકલી મેડિટેશનમાં તમારી એક પ્રોસેસ છે. સ્ટેપ બાય સ્ટેપ તમને તમારું માઇન્ડ રમાડવાની કોશિશ કરે ને તમારા મેડિટેશનમાંથી તમને બહાર કાઢવાની કોશિશ કરે. તો પહેલું સ્ટેજ એવું હોય કે જ્યારે તમે મેડિટેશનમાં બેસો એ જ સેકન્ડે તમને એવું ફીલ થાય કે કોઈ સાથે બાંધવાનું થયું હોય, કંઈ ઘરના પ્રોબ્લેમ ચાલતા હોય, રિલેશનશિપમાં કંઈ પ્રોબ્લેમ હોય, અથવા તો કંઈ એવી વસ્તુ જે તમને ડિસ્ટર્બ કરીને રાખતી હોય આખા દિવસમાં. થોડાક દિવસોમાં તમને એમ થયું હોય કે આ લોકો મારી સાથે આવું કરે છે. તો એ બધા જે નેગેટિવ થોટ્સ હોય ને એ તમને આવીને ડિસ્ટર્બ વધારે કરે. એટલે શું થાય, તમને એમ થાય કે હું મેડિટેશનમાં નહીં બેસી શકું, રાઈટ? પણ એ એવું નથી વિચારતા કે મેડિટેશનમાં બેઠા વખતે જ એવા વિચાર કેમ આવે છે. તો એનું સૌથી પહેલું કારણ એ છે કે જ્યારે તમે શાંતિથી બેસો અને તમારા મગજમાં આખા દિવસના જે નેગેટિવ થોટ્સ એટલે કે મગજમાં કચરો ભર્યો છે એ કચરાને સાફ કરવા માટે સૌથી પહેલાં તમે ધ્યાનની પ્રોસેસમાં જ્યારે જાઓ છો તો એના ઉપર એવું માની લઈએ કે એક ગ્લાસમાં કચરાવાળું પાણી ભર્યું છે અને એની ઉપર તમે ચોખ્ખું પાણી નાખો છો, ક્રિસ્ટલ ક્લિયર પાણી નાખો છો. તો સૌથી પહેલાં તમારે શું થાય કે જે કચરો છે એ જ બહાર આવવાનો છે. તો તમારા માઇન્ડમાં પણ જે બી કચરો ભરાયેલો છે જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે એ કચરો જ બહાર આવશે. એટલે કચરો બહાર આવે એટલે તમને એમ થાય કે ઓકે, મને તો જ્યારે હું ધ્યાન કરવા બેસું ત્યારે જ મને આવા વિચાર આવે છે. મોટા ભાગના લોકો ત્યારે ને ત્યારે જે મેડિટેશનને ક્વિટ કરી નાખે કે હું મેડિટેશનમાં બેસી જ નથી શકું, અને જ્યારે બેસું ત્યારે મને નેગેટિવ વાઇબ્સ આવે. જે લોકો આને પચાવી જાય અથવા તે ઇનડાયરેક્ટલી પચી જાય અનકોન્શિયસલી, એના માટે બીજું સ્ટેપ આવે. જ્યારે તમને તમારું માઇન્ડ સોફિસ્ટિકેટેડ અને બહુ સ્માર્ટલી રિએક્ટ કરીને કહે કે તું તો સુખી જ છો, તને તો કંઈ પ્રોબ્લેમ જ નથી, તને ક્યાં કોઈ વ્યક્તિ સાથે કંઈ લોચા પચા છે, તને કંઈ કમ્પ્લેન નથી, તો તું તો એનલાઇટમેન્ટમાં જ છો, ભગવાન બુદ્ધ પછી સીધો તું જ છો. તો હવે ઊભો થઈ જા. એ પણ એક મેડિટેશનની પ્રોસેસનો એક ભાગ છે કે જ્યાં તમને તમારું મન રમાડવાની કોશિશ કરે છે. કારણ કે મનને શાંત બેસવું એ મનનું કામ જ નથી. એટલે જ આપણને પ્રોસેસમાં વાંદરા કીધા છે. વાંદરા એટલે ફિઝિકલ વાંદરા હોઈ શકે, પણ વાંદરાની એક સૌથી મોટામાં મોટી ખામી કયો તોય ભલે અને ગુણ કયો તોય ભલે, કે હંમેશા છલાંગ મારતા રહેતા હોય. તો આપણું મન છે ને એ એક વાંદરા જેવું છે. એ જે વાંદરો જેમ છલાંગ મારી રાખે આ ડાળીથી ઓલી ડાળે, ઓલી ડાળીથી ઓલી ડાળે, તો એવી જ રીતે આપણું મન પણ છલાંગ મારી જ રાખે છે. એટલે પહેલાં તમને નેગેટિવ થોટ્સ આપશે, તમે ત્યાંથી ઊભા થઈ ગયા તો 85-80%, 90% લોકો એવા છે કે ત્યાં જ ક્વિટ કરી દે. ભાઈ, હું મોટા ભાગના લોકો ત્યાં જ હારી જાય છે કે હું મેડિટેશન કરું તો મને નેગેટિવ વિચાર આવે ને, હું પ્રાર્થના કરું તો મને નેગેટિવ વિચાર આવે ને, રાઈટ? પણ એ સમજતા નથી કે એનો કદડો કાઢવાની એક પ્રોસેસ છે, મગજના અંદરની કચરો કાઢવાની એક પ્રોસેસ છે. બીજો સ્ટેપ આવે સોફિસ્ટિકેટેડ માઇન્ડ, જે તમને સ્માર્ટલી રમાડવાની કોશિશ કરે. અને એ સ્માર્ટલી કેમ રમાડે? મેં હમણાં કીધું એમ કે તને કંઈ જરૂર જ નથી, તું તો એનલાઇટમેન્ટમાં જ છો, તારું કામ કર. જો એમાં એ વ્યક્તિ ઉઠી ગયો તો એ નેક્સ્ટ સ્ટેપ નહીં પહોંચી શકે. હવે આવે જ્યારે માઇન્ડને ખબર પડી જાય કે ઓકે, હવે આ વ્યક્તિ મારું આમે નથી માનતો અને આમે નહીં માને, એટલે હવે આ ધાર્યું કરીને રહેશે, રાઈટ? એટલે પછી શું થાય કે માઇન્ડ એ શાંત થઈ જાય. જ્યારે માઇન્ડ શાંત થઈ જાય, ધેટ ઇઝ યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ મેડિટેશન. અને એમાં તમે 1 મિનિટ રહ્યો કે 10 મિનિટ રહ્યો, ધેટ ઇઝ યોર રિયલ મેડિટેશન. બાકી બે સાઈડની એન્ટ્રી અને એક્ઝિટની પ્રોસેસ છે. સવાર થતાં પહેલાં સીધી સવાર ન થઈ જાય, સંધ્યા આવે, અને રાત થતાં પહેલાં સીધી રાત ન થઈ જાય, સંધ્યા આવે. તો દેટ ઇઝ ધ એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ, કે જ્યાં તમને એક અલગ અલગ વેથી ફીલ થાય, વિચાર આવે, અને તમને એના ઉપર જ તમે રિએક્ટ કરી દો તો તમે એક્ઝેક્ટલી એના અર્ક સુધી ન પહોંચી શકો. એટલે મેડિટેશન કરવું એટલે એવું નહીં કે બેઠા અને બીજી જ સેકન્ડમાં લાગી ગયું, એ ભ્રમ છે. લાગી જાય પણ એના માટે પ્રેક્ટિસ જોઈએ, રાઈટ? તમે આજે સાયકલ ચલાવો છો, સાયકલ ચલાવવા માટે પ્રેક્ટિસની જરૂર છે. તો પ્રેક્ટિસ પછી તમે ડાયરેક્ટ ચલાવી શકો. એવી રીતે મેડિટેશનની એક પ્રેક્ટિસની જરૂર છે. જ્યારે તમે 2, 4, 5 વર્ષ સુધી મેડિટેશન કરતા હોય તો તમે બેસો અને તમને 1 મિનિટમાં તમે સીધા એ જ સ્ટેજ ઉપર પહોંચો. કારણ કે તમારા માઇન્ડને ખબર છે કે અમારું સાંભળવાનું જ નથી, તો લેટ્સ બી વિથ હિમ. તો એ તમારી સાથે રહીએ. અત્યારે તમને તમારો માઇન્ડ સ્ટેન્ડ અપ કરે એટલે તમે એની સાથે ઊભા થઈ જાઓ. સો આ મેડિટેશન એક પ્રોસેસ છે. અને મેડિટેશન લાગે તો જો તમને કદાચ 1 મિનિટ પણ લાગ્યું હોય તો 1 મિનિટમાં તમને એવો આનંદ આવી જાય કે મેં લગભગ 10, 15, 20 મિનિટ સુધી મેડિટેશન કર્યું. ભગવાન બુદ્ધ 14 દિવસના મેડિટેશનના કાળમાં ઊભા ન થયા તો ભગવાન બુદ્ધ થઈ ગયા. જે વ્યક્તિ 14 વર્ષ સુધી જ્ઞાનની તલાશમાં હતા એને 14 દિવસમાં જ્ઞાન મળી ગયું. શું કામ? કારણ કે એનો જે ગાળો હતો ને એ 14 દિવસનોની જગ્યાએ માની લો કે 14 દિવસ આપણે કહીએ કે માની લો 10 દિવસ, તો 10 દિવસ એક વ્યક્તિનું મગજ સાવ શાંત થઈ જાય અને શાંત થયેલું મગજ 10 દિવસ સુધી બેઠું રહીએ
તો જરા વિચાર કરો કે એ હવે જ્યારે મગજ પાછું કામમાં લગાડે તો કેવી રીતે લાગે? સમજી ગયા? એનો તમે 1 મિનિટનું મેડિટેશન એ તમને ધરાવી દે છે, તો એ જ મેડિટેશન 2 કલાકનું હોય તો, 5 કલાકનું હોય તો તમે ભટકો છો, એનો મતલબ એમ છે કે તમે એ પ્રોસેસમાં છો. પણ ખરેખર જો એને આ પ્રોસેસની ખબર પડી જાય તો એ પોતાની લાઈફમાં મોટામાં મોટો ચેન્જ લઈ આવી શકે. કારણ કે એને ખબર પડી કે ઓકે, જે રીતે ત્યારે એક વસ્તુ પૂરી થાય છે એ જ રીતે બધી વસ્તુ પૂરી થશે. રાઈટ? જેમ કે તમે જેમ સાયકલ ચલાવો છો એમાં તમે બેટરીવાળી બાઇક ચલાવવાના છો, અને એમાં તમે બાઇક ચલાવવાના છો. જેમ તમે કાર ચલાવો છો એવી જ રીતે તમે ઈવે કાર ચલાવવાના છો, અને એવી જ રીતે તમે ઓટો કાર ચલાવવાના છો. શીખવું જરૂરી શું છે? ચલાવવું. રાઈટ? જેમ તમે સ્વિમિંગ પુલમાં તરો છો એવી રીતે તમે શાયદ કૂવામાં બી તરી શકો અને શાયદ દરિયામાં બી તરી શકો. શીખવું શું છે? તરવું. એવી જ રીતે બધી જ વસ્તુની એક રેસીપી હોય, એક પ્રોસેસ હોય. પણ જ્યાં સુધી તમને પ્રોસેસ ખબર ના પડે ત્યાં સુધી તમને એમ લાગે કે આ બધી વસ્તુ ઉપર છેલ્લી વાતો છે. જેમ કે આ દુનિયા આખી 2 જ વસ્તુથી ચાલે છે. આઈધર મેથેમેટિક્સ, આઈધર ગણિત શાસ્ત્ર, આઈધર બધું જાદુ છે. આપણે બધા અત્યારે વાતો કરી જાદુ છે કે નહીં? સાયન્ટિસ્ટ માટે શું છે? એક એન્જિનિયર માટે શું છે? મેથેમેટિક્સ છે. કે આવો એક ફોન બનાવો, એની અંદર એક સોફ્ટવેર બનાવો, એનાથી આ બધા લોકો 50-100 લોકો એક જગ્યાએ મળીને વાત કરી શકશે, પોતાના ક્વેશ્ચન મૂકી શકશે, પોતાની લાઈફના નવા જે ટર્ન્સ છે એ લઈ આવી શકશે, સોલ્યુશન લઈ આવી શકશે. તો એના માટે મેથેમેટિક્સ છે. 1 ને 1 2. પણ આપણા માટે મેજિક છે. આપણા માટે અત્યારે થોડું ઘણું મેજિક લાગે, પણ આજથી 20 વર્ષ પહેલા આપણા પપ્પાને એને કોઈ એમ કહેતા કે એક દિવસ જોઈજો આને આ ડબલું રહ્યું ને જેમાં ખાલી ફોનમાં વાત કરવાના 3 રૂપિયા લાગે છે ને, એની જગ્યાએ લોકો એકદમ ફ્રીમાં સામે વાત કરી શકશે, તો એ પણ ગાંડા ગણે. કેના કારણે? મેથેમેટિક્સના કારણે. અને જેને નથી સમજાતું એના માટે મેજિકના કારણે. પણ રિઝલ્ટ આવ્યું એ જરૂરી છે. હવે એ જે મેથેમેટિક્સ છે કે મેજિક છે, એમાંથી તમને કયું ફાવે છે એ તમારે ઉપર પકડી રાખો. રાઈટ? મેથેમેટિક્સ એટલે શું? કે મારા મગજનો ઉપયોગ કરી અને બધી વસ્તુ સોલ્વ કરવાની કોશિશ કરો. દેટ ઇઝ પ્યોર મેથેમેટિક્સ. જે સાયન્ટિસ્ટ કરતા હોય એ સીધા ભગવાનમાં ન માને, પણ એને એક પોઈન્ટ એવો આવે કે જ્યારે એને સ્પેસશિપ લોન્ચ કરવું ત્યારે નાળિયેર ફોડવું પડે. રાઈટ? અને મેજોરિટી જે મેથેમેટિક્સમાં માનતા હોય એ બધા જ લોકો મેજિકમાં માનતા હોય જ. બીકોઝ જે વ્યક્તિ મેથેમેટિક્સ માને છે એ વ્યક્તિને ખબર છે કે મારું મેથેમેટિક્સ જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી છે. આઈધર મારે એને ડીકોડ કરવાનું છે, આઈધર મારે એને પછી મેજિકમાં લેવાનું છે. રાઈટ? એટલે હવે તમે તમારી લાઈફને મેથેમેટિક્સની જેમ જોવો છો કે મેજિકની જેમ જોવો છો એ પહેલા નક્કી કરો. પ્રોબ્લેમ શું આવે? તમારી લાઈફમાં તમે ચાહો છો મેજિક અને કરવું છે મેથેમેટિક્સ. કેન યુ ફીલ ધેટ? રિલેટ ધેટ? તમારે જોઈ છે બધું જ, જે તમને બિલીવ નથી, એટલે મેજિક જોઈ છે, મિરેકલ્સ જોઈ છે. પણ તમે એમ કહો ના, હું કહું એ રીતે થાય તો જ. મારે દુઃખી રહેવું છે અને મારે સુખ જોતું છે. એ તમારું મેથેમેટિક્સ છે. પણ એ સરવાળાનો જવાબ ખોટો આવે છે. એનું કારણ એ છે કે તમને ખબર નથી પડતી કે ક્યારે સરવાળો મૂકવો, ક્યારે બાદબાકી મૂકવી, ક્યારે ગુણાકાર મૂકવો, ક્યારે ભાગાકાર મૂકવો. કારણ કે તમને ગણિત નથી આવડતું. રાઈટ? સો પહેલા એ સમજો કે જ્યારે તમારે કોઈ પણ ગોલ પૂરો કરવો હોય તો ગોલ પૂરો કરવામાં સૌથી મોટામાં મોટી ભૂમિકા કોની છે? મોટામાં મોટું કામ કોનું છે? સૌથી મોટું કામ છે પોતાના વિચારનું. તમે કેવા વિચારો કરો છો આખા દિવસમાં? માની લો કે આપણે જોતા હોય 60,000 વિચાર આવે એક વ્યક્તિને એક દિવસમાં, એવું બધા લોકો કહે છે, સાયન્ટિસ્ટ કહે છે. હવે 60,000 વિચારમાંથી તમને એક વિચાર ગમે છે અને તમારે એક વિચાર ઉપર કામ કરવું છે. રાઈટ? પણ થતું નથી. કરવું છે. હવે શું કામ નથી થતું અને શું કામ થાય જ એ આપણે જોઈએ.